એના પર સંજય વસાવા ભારતીય જનતા પાર્ટીના નેતા એમણે આરોપ નાખ્યો કે મને જાનથી મારી નાખવાની ધમકી આપી. એટલે ચેતરભાઈ વસાવા ઉપર જે કલમો લાગી છે એને એટલું તો ચોક્કસપણે કહીશ કે જેલ કા તાલા તૂટેગા, ચેતરભાઈ વસાવા છૂટેગા. ચેતરભાઈ વસાવા ઉપર જે વ્યક્તિએ આરોપ લગાડ્યા, ચેતરભાઈ વસાવાનો કદાચ મગજ ગરમ થઈ ગયો હતો તો વાતાવરણ ઉગ્ર થયું, સામેથી બોલાચાલી થઈ, ઉકારા તુકારા થયા, તો ચેતરભાઈ વસાવાએ ગ્લાસ ઉપાડ્યો અને ગ્લાસ મારવાનો પ્રયાસ કર્યો. અને ચેતરભાઈ વસાવા ઉપર ગંભીર ગુનો 307 એટેમ્પ ટુ મર્ડર જેને આપણે કહીએ એ પ્રકારની બીએનએસ ની કલમ અંતર્ગત કહી શકાય કે એટેમ્પ ટુ મર્ડર ની જે કલમ નાખવામાં આવી તો એ ગંભીર ગુનાની કલમ છે. જે મહિલાઓની ગરિમાને ન છાજે એવું વર્તન એ કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ હમણાં થોડા દિવસ પહેલા આક્ષેપ કર્યો ત્યારે કેવું હતું ને કે ભાઈ અમારો આદિવાસી નેતા છે, ભાઈ તમારે આ રીતે આદિવાસીના દીકરા સાથે આવું અભદ્ર વર્તન ન કરવું જોઈએ, ત્યારે પોલીસની સામે પડવાની જરૂર હતી. હકીકત છે ભારતીય જનતા પાર્ટીની મને દોગલી નીતિ છે, મને ત્યાં વાંધો છે. દુખી રહ્યું છે પેટમાં અને કૂટી રહ્યા છે માથું, એને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે, એના બધા જ ગુના માફ છે. નમસ્કાર ગુજરાત, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. મારી સાથે સ્ક્રીન પર તમને યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થી નેતા દેખાઈ રહ્યા છે. યુવરાજસિંહ, સ્વાગત છે ન્યૂઝરૂમ. થેન્ક યુ સો મચ. યુવરાજસિંહ, અનેક એવી ઘટનાઓ આમ આદમી પાર્ટી ચર્ચામાં અનેક એવી ઘટનાઓથી આવી છે. એ પછી લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી પેટા ચૂંટણી હોય, પરંતુ એમાંનું એક નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે, ચૈતર વસાવા. ચૈતર વસાવા આજે પણ જેલમાં છે. એના પર સંજય વસાવા ભારતીય જનતા પાર્ટીના નેતા એમણે આરોપ નાખ્યો કે મને જાનથી મારી નાખવાની ધમકી આપી, મારા ઉપર છૂટો ગ્લાસનો ઘા કર્યો, મહિલાઓ હતી તેની સામે ગાળો માંડી. પછી જામીન અરજીની વાત થઈ, કોર્ટે જે નીચેલી કોર્ટે તેને જામીન અરજી ફગાવી, પોલીસે રિમાન્ડ માંગ્યા, રિમાન્ડ પણ ફગાવી દીધા. આ બધી ઘટનાઓની વચ્ચે અરવિંદ કેજરીવાલ આગમન કરી રહ્યા છે ગુજરાતમાં, કેવી રીતે જુઓ છો? ખાસ કરીને જોવા જઈએ તો પહેલા તમે જે વાત કરી હતી કે ભાઈ ચેતરભાઈ વસાવા ઉપર જે વ્યક્તિએ આરોપ લગાડ્યા, હવે એ ખરેખર આરોપ સિદ્ધ કરવા માટે આપણે જેને કહીએ છીએ કે ભાઈ મને કદાચ તમારા સાથે કોઈ વાંધો છે, હું તમારી આરોપ લગાડું છું, તો પણ મારે એને સાબિત તો કરવો પડશે ને. તો સાબિત કરવા માટે ક્યાંક ને ક્યાંક આધાર, કોઈ પુરાવા, કશું કંઈક હોવું જોઈએ. તો જોવા જઈએ તો હજી સુધી કંઈ આધાર પુરાવા એ કોર્ટમાં હજી સુધી મુકાણા નથી. જે પ્રકારના કોન્ક્રીટ એવિડન્સ હોવા જોઈએ એ કોઈ એવિડન્સ નથી. એ વાત અલગ છે કે ભારે કલમ નાખી દેવામાં આવી છે એટલા માટે નીચલી જે કોર્ટ છે એની પાસે સત્તા નથી, કે એ નીચલી કોર્ટ છે એમાં એની પાસે સત્તા નથી, એટલે એમાંથી કહી શકે જામીન અરજી મૂકી હતી, પરંતુ એ જામીનને રિજેક્ટ કરે એટલે ઉપલી કોર્ટ સુધી, એટલે કે હાઈકોર્ટ સુધી જવું જ પડે. તો અત્યારે એ પ્રોસિજરના ભાગરૂપે આગળ વધી રહ્યું છે. બીજું કે આરોપ લાગવા અને ચેતરભાઈ વસાવાનું જેલમાં જવું, જોવા જઈએ તો દરેક વખતે આ ઘટનામાં લગભગ કદાચ આ ત્રીજી વખત એવી ઘટના છે કે જ્યારે ચેતરભાઈ વસાવા જેલમાં જતા હોય તો ઘણા લોકો એ દ્રષ્ટિકોણથી પણ જોઈ રહ્યા છે કે ભાઈ વારે ઘણે ચેતર વસાવા જ કેમ, અને કેમ ભાઈ દરેક વખતે એ વ્યક્તિ છે એ પોલીસની સાથે લડતા હોય છે અથવા અધિકારીઓ સાથે લડતા હોય છે કે ભાઈ અથવા તો નેતાઓ સાથે લડતા હોય છે. એ એટલા માટે કારણ કે તમે જુઓ છો કે આજુબાજુમાં જે લોકો છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, એ ભારતીય જનતા પાર્ટીની આજુબાજુમાં બોડી છે. આ ઘટના જે અત્યારે જેને કારણે જેલમાં જવું પડ્યું, તો એમાં મુખ્ય જોવા જઈએ તો એટીવીટીની મિટિંગ, સંકલનની મિટિંગ, સંકલનની મિટિંગમાં લોકો પોતપોતાની માંગણી કે પોતપોતાના વિસ્તારને ક્યાંક આગળ લઈ જવા માટે જે ગ્રાન્ટ આવતી હોય એટીવીટીની, એમાં રજૂઆતો છે અથવા તો પોતાના વિસ્તારના જે લોકો છે એને સારી રીતે આપણે સવલતો પૂરી પાડી શકીએ એના માટેની હોય છે. તો આ મિટિંગની અંદર જે પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ અંતર્ગત અમુક લોકો ત્યાં હોવા જોઈએ, જે ચૂંટાયેલા મેમ્બર્સ જેને આપણે કહીએ છીએ એ લોકો ત્યાં હોવા જોઈએ. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય કે પછી હોદ્દાની રૂહે એ ધારાસભ્ય હોય કે હોદ્દાની રૂહે એમાં એસપી હોય, હોદ્દાની રૂહે એમાં અધિકારીઓ બીજા અન્ય પણ હોઈ શકે છે. તો અહીંયા કોન્ટ્રાક્ટર શું કરતા હતા, ચેતરભાઈ વસાવાએ આ મુદ્દો ઉપાડ્યો કે ભાઈ તમે મિટિંગની અંદર ભારતીય જનતા પાર્ટીએ કોન્ટ્રાક્ટરને શા માટે અનુમતિ આપી, મુદ્દો આ હતો. હવે આ મુદ્દામાં જે બબાલ થાય છે કે ભાઈ તો આવશે જ, ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ હતા જેનું તમે નામ લીધું તો એને કીધું એ તો આવશે જ, તારે બેસવું હોય તો બેસ. આ પ્રકારની ચર્ચા ચર્ચી ત્યાં થઈ અને ઊંસાતુસી થઈ, જે આપણે શાબ્દિક રીતે બોલાચાલી જેને કહીએ છીએ. તો વાતાવરણ ઉગ્ર થયું, વાતાવરણ ગરમ થયું, તેમાં ઊંસાતુસીમાં વાતાવરણ ગરમ થયું અને ક્યાંક ને ક્યાંક એવી ઘટનાઓ થઈ કે ભાઈ ચેતરભાઈ વસાવાનો કદાચ મગજ ગરમ થઈ ગયો હતો, તો વાતાવરણ ઉગ્ર થયું, સામેથી બોલાચાલી થઈ, ઉકારા તુકારા થયા. તો એક એવું કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી તરફથી, એના નેતાઓ તરફથી, કે ચેતરભાઈ વસાવાએ ગ્લાસ ઉપાડ્યો અને ગ્લાસ મારવાનો પ્રયાસ કર્યો. તો આ ઘટનામાં એ સાબિત કરવું પડશે કે ખરેખર એ ગ્લાસ જે હતો એ ખરેખર મારવાનો પ્રયાસ થયો કે કેમ. યુવરાજસિંહ, એક વાત કે
જે અધિકારીની ચેમ્બરમાં મીટિંગ હતી, છે. સ્વાભાવિક છે સરકારી અધિકારીઓમાં સીસીટીવી હોય છે, હોય છે. તો હજી સુધી કેમ એ આખું એ તથ્ય બહાર નથી આવતું, સીસીટીવી ની વાત પણ નથી આવતી? હજી સુધી જો ખરેખર તો કોર્ટમાં કોઈ પણ વ્યક્તિને આરોપી સિદ્ધ કરવો હશે ત્યારે પુરાવા તો જોશે જ. ખાલી બોલી ઉપર તો નહીં થઈ શકે, ખાલી વાત ઉપર તો નહીં થઈ શકે. એટલે અત્યારે એ જ આવી રહ્યું છે કે ભાઈ નીચલી કોર્ટમાં પણ કોઈ પ્રકારના પુરાવા નથી મૂકે, એ રીતે સેશન્સ કોર્ટની અંદર પણ કોઈ પુરાવા મૂકવામાં નથી. એવા બોલાચાલીની વાતો જે છે એ મૂકવામાં આવી છે કે ભાઈ આવું થયું હતું ને, ચેતર વસાવે અમને ગાળાગાળી કરી, ત્યાં મહિલા ઉપસ્થિત હતા, અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો, આ પ્રકારની વાતચીત કરવામાં આવી છે. પણ ઓન રેકોર્ડ એવિડન્સ જેને કહીએ છીએ એ કોઈ જ પ્રકારના ક્યાંય મૂકવામાં નથી. એટલે ફક્ત આરોપો અને આક્ષેપો થયા છે. હું તમને કહેવાનો ભાવાર્થ ઉપર જ આવતો હતો કે ફક્ત આરોપો અને આક્ષેપો છે. એટલે આ પ્રકારના કોઈ પુરાવા ઉપલબ્ધ હોય, કારણ કે સરકારી જગ્યા હતી તો અહીંયા સીસીટીવી હોવા જ જોઈએ. અને બિનઅધિકૃત વ્યક્તિ જેને પ્રોટોકોલ પ્રમાણે પરમિશન નથી એવા લોકો શા માટે ત્યાં ઉપસ્થિત હતા? કારણ કે આદરણીય ચેતરભાઈ વસાવાએ પોલીસની અંદર પહેલી ફરિયાદ આપી છે કે આ લોકો, એમાં જે 4 નામ લખ્યા છે કે 4 નામ જે હતા એ લોકો ત્યાં ઉપસ્થિત હતા. શા માટે ઉપસ્થિત હતા? એ લોકોને દૂર કરવા જોઈએ. છતાં પણ એ લોકોને દૂર કરવામાં ના આવ્યા. અને ચેતરભાઈ વસાવા ઉપર ગંભીર ગુનો 307 એટેમ્પ ટુ મર્ડર જેને આપણે કહીએ એ પ્રકારની બીએનએસ ની કલમ અંતર્ગત કહી શકાય કે એટેમ્પ ટુ મર્ડરની જે કલમ નાખવામાં આવી તો એ ગંભીર ગુનાની કલમ છે, જેથી કરીને ચકચારી કિસ્સો બને અને સનસનીખેજ આખો મામલો થઈ જાય. અને બની શકે છે કે નીચલી કોર્ટ ઝડપથી એમાં જામીન ન આપે, સેશન્સ કોર્ટ પણ એમાં જામીન આપતા અટકાય. તો એ રીતે આખા મુદ્દાને ક્યાંક ને ક્યાંક મેનિપ્યુલેટ કરવામાં આવ્યો છે એવું સ્પષ્ટપણે માનું છું. આદરણીય ચેતરભાઈ વસાવા હાઈકોર્ટની અંદર જ્યારે આવતીકાલે મૂવ થઈ રહ્યા છે ત્યારે હાઈકોર્ટ આ બાબતની ગંભીરતા સમજશે. અને જે રીતે આદરણીય ચેતરભાઈ વસાવા એક જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય છે, તો એને કારણે ઘણા બધા વિસ્તારના કામો અટકી પડ્યા છે. એમના પરિવારને આજથી થોડા કહી શકાય 2-3 દિવસ પહેલા જ હું મળેલો છું. તો એનો પરિવાર પણ, એના જે બાલ બચ્ચા છે, એમના ધર્મપત્ની છે, એ પણ ઘણી બધી બાબતોમાં જે અટકાઈ રહ્યા છે. કારણ કે એક દીકરા એમના હોસ્ટેલ હતા, હોસ્ટેલથી અત્યારે પાછા આવી ગયા છે કે ભાઈ મારા પપ્પા સાથે આવું શું બની ગયું. જે રીતે એવું કહેવામાં આવ્યું કે ભાઈ મહિલાઓની ગરિમાને ન છાજે એવું વર્તન એ કરવામાં આવ્યું. આવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ હમણાં થોડા દિવસ પહેલા આક્ષેપ કર્યો. એક રેલી પણ ક્યાંક નાની મોટી કંઈક 30-35 લોકોની યોજવામાં આવી. આવું થયું છે. જો એને મહિલાઓની ગરિમાને ન છાજે એવું વર્તન ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લાગ્યું, તો આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એ પણ પૂછવાનું કે જ્યારે મણિપુરની અંદર એ જ આદિવાસી દીકરીને જ્યારે નગ્ન પરેડ કરવામાં આવી ત્યારે તમે ક્યાં હતા? જ્યારે પાયલ ગોટી જેવી ઘટના ગુજરાતની અંદર અવારનવાર થઈ છે, દાહોદની અંદર પણ આવી ઘટનાઓ થઈ છે, ત્યારે તમે ક્યાં હોય છો? આપણે ઘણી વખત જોઈએ છીએ કે ભાઈ આદિવાસી વિસ્તારમાં જે પ્રસૂતા હોય છે એને જોડીમાં લઈ જવામાં આવે ત્યારે તમને ગરિમાને લાંછન નથી લાગતું? ત્યારે તો ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા એમ કહે છે કે માત્ર તો તાઇફાઓ કરે છે અને વાયરલ થવા માટે બધે ફોટા પાડતા હોય. એટલે આ ગરિમાને લાંછન લાગે એવી ઘટનાઓ આ બધી છે. જો કદાચ એટલી વાતથી જો એ કદાચ મહિલા જે છે અથવા તો કદાચ ભારતીય જનતા પાર્ટી જે કરી છે કે ભાઈ અભદ્ર ભાષા કે બીજી ત્રીજી કોઈ બાબતોથી મહિલાઓને લાંછન લાગે એવી ઘટના થઈ છે, તો ઘણું બધું કહેવાનું છે કે મહિલાઓને લાંછન લાગી ઘટના તમને દેખાણી એટલે કે ભારતીય જનતા પાર્ટીને, તો એને ચેતરભાઈ વસાવા જે જનપ્રતિનિધિ છે જ્યારે પોલીસ એને ઘસડીને લઈ જઈ રહી હતી ત્યારે આ બધા ક્યાં હતા? ત્યારે કેવું હતું ને કે ભાઈ અમારો આદિવાસી નેતા છે, ભાઈ તમારે આ રીતે આદિવાસીના દીકરા સાથે આવું અભદ્ર વર્તન ન કરવું જોઈએ. ત્યારે પોલીસની સામે પડવાની જરૂર હતી કારણ કે એ આદિવાસી હતા, તો પડવાની જરૂર હતી ને કે ભાઈ આ પ્રકારનું વર્તન, કારણ કે ઈ એને નથી લાગતું. અને આ બધી જગ્યાએ એવું લાગે છે કે ગરિમાને લાંછન લાગે એવું ગમતું, તો ગરિમાને લાંછન લાગે ત્યારે પણ થાય છે કે જ્યારે પોલીસે આ પ્રકારનું વર્તન કર્યું, પોલીસે ઢસડીને લઈ ગઈ છે. તમે પણ એ દ્રશ્યો ચલાવ્યા છે, મેં પણ અલગ અલગ આ દ્રશ્યો જોયા છે માધ્યમોથી. તો મને એમ થાય છે કે આ જ્યારે દ્રશ્યો પ્રસ્થાપિત થતા હોય છે ત્યારે એ ગરિમાને લાંછન નથી લાગતું. એક જનપ્રતિનિધિને તમે ખેંચીને લઈ જાઓ છો, એક ગુંડા જેવું વર્તન, એક અસામાજિક વ્યક્તિ જેવું વર્તન એ ચેતરભાઈ વસાવા સાથે કરવામાં આવ્યું ત્યારે આદિવાસી સમાજની ગરિમાને લાંછન નતું લાગ્યું. કેમ ભાઈ ત્યારે કોઈ બોલ્યા નહીં? એટલે તમારો કહેવાનો મતલબ એવું છે કે જ્યારે પોતાના પર આવે છે ત્યારે કોઈ બોલતું નથી, પણ બીજાના ઉપર આવે ત્યારે મજા લેવા માટે બધા આવી જાય છે. ખરેખર હકીકત આ છે ભારતીય જનતા પાર્ટીની મને દોગલી નીતિ છે, મને ત્યાં વાંધો છે. આ દોગલા દ્રષ્ટિકોણ છે, મને ત્યાંય વાંધો છે. ભારતીય જનતા પાર્ટીનો જેને ખેસ પહેર્યો છે એ જ બચુભાઈ ખાબડના દીકરા એટલે કે મંત્રી જે હતા એની ઉપર જ્યારે આ બહુ ગંભીર કલમ હતી, યાદ રાખજો 509 જેવી કલમ, એ બહુ કારણ કે એ ભ્રષ્ટાચાર કૌભાંડ થયું છે, એ કૌભાંડના આરોપી હજારો કરોડ લાખો કરોડ એમાં ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતીના આક્ષેપો થયા છે. તો તમે સાવ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાંથી જામીન લઈને આવી જાઓ છો. ભારતીય જનતા પાર્ટીમાં કાયદો છે જો એ નીચલી કોર્ટમાંથી આવી જાય છે. ગંભીર આરોપ છે કે જનતાના ટેક્સના પૈસાનું જે વ્યક્તિએ કરી નાખ્યું, જે વ્યક્તિ ઉપર આરોપી એવા લાગ્યા, તો તમે એને છોડી દો છો અને
જે જનપ્રતિનિધિ છે, જે અવારનવાર કયા કયા મુદ્દા ઉઠાવે છે, તો કે ભાઈ વિદ્યાર્થીઓના મુદ્દા ઉઠાવે છે, આદિવાસી સમાજની શિષ્યવૃત્તિના પ્રશ્નો ઉઠાવે છે કે ભાઈ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના શા માટે બંધ કરી દીધી, એ રીતે નકલી કચેરીઓના જે મુદ્દા છે એના પોતાના વિસ્તારમાં ચાલતી હોય કે આજુબાજુમાં ચાલતી હોય એના મુદ્દા ઉઠાવે છે, એ બાળકોના કહી શકાય કે શાળાઓમાં શિક્ષકો નથી એના મુદ્દા ઉઠાવે છે. આ મુદ્દાઓ ઉઠાવે છે એટલા માટે સરકારને ક્યાંક ને ક્યાંક દુખી રહ્યું છે પેટમાં અને કૂટી રહ્યા છે માથું. એટલે એ લોકોને કહેવા માંગે છે કે આ દોગલા માપદંડો બેવડી નીતિ જે છે ને ત્યાં વાંધો છે. જેને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે એના બધા જ ગુના માફ છે, અને જેને સામે વિપક્ષમાં છે કે જે મજબૂતાઈથી આ વ્યક્તિઓ કે સામાન્ય વ્યક્તિ તો શોષિતો વંચિતો ગરીબો જોને અવાજ બની રહે છે એના માટે કાયદો અલગ છે. આ તો કેવી નીતિ ભાઈ? એટલે ન્યાય નીતિ સૌ ગરીબને મોટાને સૌ માફ, વાઘે મર્યો માનવી એમાં શું ઇન્સાફ, આ તો એને જેવી નીતિ થઈ કે મોટા છે ને બધું માફ છે. એટલે કે ભારતીય જનતા પાર્ટીનો જેને ખેસ પહેર્યો છે એને બધું જ માફ છે. જે સામે ગરીબ શોષિત વંચિતોનો અવાજ બની રહ્યા છે એની ઉપર તમે ગંભીર કલમો નાખી રહ્યા છો, જે ખરેખર મેં રાજકોટની અંદર આ પ્રકારની ભૂતકાળમાં આજથી કદાચ 3-4 વર્ષ પહેલાની વાત કરું છું. રાજકોટની અંદર આ પ્રકારની એક મિટિંગ હતી સંકલન સમિતિની, અને સંકલન સમિતિની મિટિંગમાં ઘણા વર્ષો થઈ ગયા વાતને, તો એમાં ખુરશીઓ ઉડી હતી. એટલે ખુરશીઓની ઉપર ઘા થયા હતા, અને છતાં પણ એ કોઈ ગંભીર ગુનામાં નહોતું લેવામાં આવ્યું. સામાન્ય રીતે સામાન્ય ગુનાની હેઠળ અને ટેબલ જમીન ગુનો એ પ્રકારે છોડી પણ દેવામાં આવ્યા હતા. એટલે કોંગ્રેસ ભાજપ ત્યારે સામસામું થઈ ગયું હતું, તો ત્યારે કે મેં ગંભીરતા નો દેખાણી. અને અહીંયા તો જે ગ્લાસ તમે એમ કહો એ લોકોનું વર્ઝન એવું છે કે ભાઈ ગ્લાસ ઉપાડીને મારવાનો પ્રયાસ કર્યો. તો મારી દ્રષ્ટિએ એવું હોય છે, હું જે રીતે કાયદો સમજુ છું કે ચોરી કરવાનો પ્રયાસ કરો એના માટે અલગ કલમ છે, અને ચોરી કરવી એના માટે અલગ કલમ છે. બંને માટે કલમો અલગ અલગ છે. કે ભાઈ મેં પ્રયાસ કર્યો, કદાચ મારવાનો પ્રયાસ થયો તો એના માટે અલગ કલમ છે, લાગી ગયો તો એના માટેનો એના માટેનો પ્રાવધાનો જે આપણે બંધારણીય કહી શકાય, બંધારણ અને કાયદો જે છે એમાં અલગ અલગ પ્રાવધાનો છે. તો એ પ્રમાણે કલમો લાગવી જોઈએ. 307 સીધી જ લગાડી દેવાની. અને જે ગંભીર રીતે જોવા જઈએ તો આખા મુદ્દાને સનસનીખેજ જાણી જોઈને બનાવવામાં આવે છે. એટલે ચેતરભાઈ વસાવા ઉપર જે કલમો લાગી છે એને એટલું તો ચોક્કસપણે કહીશ કે જેલ કા તાલા તૂટેગા, ચેતરભાઈ વસાવા છૂટેગા. કારણ કે ચેતરભાઈ વસાવા એ આદિવાસી સમાજનો અવાજ છે, આદિવાસી સમાજનો હીરો છે, અને આદિવાસી સમાજનો હાવજ છે. એટલે બાકર બચ્ચા લાખ, લાખે બેચારા, પણ સિંહણ બચ્ચો એક, અને એકે હજારા જેવો ચેતર વસાવા છે, જે આદિવાસી સમાજની બાબતે એના મુદ્દાઓને લઈને સતત એ સરકારને કણાની જેમ આંખમાં ખૂંચી રહ્યા છે. તો આગળના દિવસોમાં હવે કદાચ મને એવું લાગી રહ્યું છે, જ્યારે તમે શરૂઆતમાં વાત કરી કે ભાઈ કેજરીવાલજી આવી રહ્યા છે, તો એ આમ આદમી પાર્ટીના સંયોજક છે, અને એની સાથે સાથે ભગવત માનજી પણ આવી રહ્યા છે. તો એ આમ આદમી પાર્ટીમાંથી જ ચૂંટાયેલા મુખ્યમંત્રી છે. તો એ મુખ્યમંત્રી છે, બંને આવી રહ્યા છે. એક જે તાનાશાહ છે, જે સરમુખત્યારશાહી જે વર્તન કરવામાં આવ્યું છે, જે દોગલી નીતિ સામે જે વર્તન કરવામાં આવ્યું છે, એની સામે એક પડકારના રૂપે એનો સામનો કરવા માટે આવે છે કે ભાઈ અમારા નેતાને તમે હેરાન કરશો તો અમે પણ નહીં છોડીએ. એટલે એ પ્રકારનું આખો જે ઘટનાક્રમ છે આવનાર દિવસોની અંદર થવાનો છે. આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી 24 તારીખે ડેડિયાપાડાની અંદર કાર્યક્રમ છે. યુવરાજ છે, આજે જ મનસુખ વસાવા ભરૂચના સાંસદ એની પ્રતિક્રિયા આવી કે ભાઈ અરવિંદ કેજરીવાલના આગમનને લઈને એની આપી પ્રતિક્રિયા કે જે થયું, જે ગુનો થયો છે તો કાયદેસરની કાર્યવાહી તો થાય, આ બધું પાગલપન શું કરવાની જરૂર, અહીંયા કેજરીવાલ આવીને શું કરશે, થોડું કે ચૈતર વસાવાને બહાર કાઢી દેશે. આદરણીય મનસુખભાઈ વસાવાને ખરેખર એ જ સમજવાની જરૂર છે કે પાગલપન સમજે છે કોને. આદરણીય મનસુખભાઈ વસાવા પણ આદિવાસી નેતા છે, આદિવાસીઓના મોટા ભાગના વોટ લઈને એ જીતતા નેતા છે. તો ખરેખર જે લાંછનની વાત એને મહિલાઓની દેખાણી, અને એમાં પણ એને પ્રતિક્રિયા આપી હતી કે અમારા મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું, કે એને ગરિમાને ન થાય જેવું વર્તન કરવામાં આવ્યું. તો એનું જો તો ગરિમા અહીંયા ગવાતી હોય, લાંછન અહીંયા લાગતું હોય, તો આદરણીય ચેતરભાઈ વસાવાને તમારી જ પોલીસે, એટલે કે ભારતીય જનતા પાર્ટીની પોલીસે ઘસડીને નાખી દીધા છે અંદર જેલમાં. તો ત્યારે પણ તમને એવું થવું જોઈએ. એટલે બીજી વાત કે તમે જે કીધું કે ભાઈ મનસુખભાઈ જે વાત કરી રહ્યા છે, તો મનસુખભાઈને પણ હવે એવું જ છે કે ભાઈ દરેક વખતે બહુ મોટી લીડથી જીતતા હતા. આજ વખતે મેમ્બર ઓફ પાર્લામેન્ટની ચૂંટણી લડ્યા તો ચેતરભાઈ વસાવાની સામે લડ્યા હતા, એટલે 80,000ની લીડ જ મળી. ને તો અભરખા તો 5 લાખ લીડ ના હતા, અને કહેવામાં પણ આવતું હતું કે 5 લાખ લીડથી જીતીશું. આ તો હારતા હારતા જરાક રહી ગયા છે. એટલે મેં કીધું ને કે આ બધાને છે ને ખરેખર દુખે છે પેટમાં. મનસુખભાઈ વસાવા છે ને એને દુખે છે પેટમાં, પણ હાથો બીજાને બનાવી રહ્યા છે, કેજરીવાલને, કે ભાઈ એને શું આવવાની જરૂર છે, એને શું કરવાનું. અરે ભાઈ અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે, શા માટે ન આવે? તમારી નાની નાની બાબતોમાં હું તો કહું છું, વિસાવદરની ચૂંટણીમાં CR પાટીલને આવવાની ક્યાં જરૂર હતી? તો આવ્યા ને. મુખ્યમંત્રીને ક્યાં આવવાની જરૂર હતી? આવ્યા ને. ક્યાં નથી આવ્યા? ઉપરથી કેબિનેટ મંત્રીઓ આવ્યા ને, નહોતી આવવાની જરૂર ને, તો હારી ગયા. છેલ્લે તો હાર જ મેળી ને. એટલે ઈ એમ જો કહેતા હોય કે ભાઈ આ બધી ક્યાં જરૂર છે, તો ભાઈ તો તમારી જરૂર નથી. તમને તમારું બધું રૂપાડું અને સામેના બધું કદરૂપવું એવું તો ન હોઈ શકે ને. એટલે માપદંડો મહેરબાની કરીને
મનસુખભાઈ વસાવાએ પણ યોગ્ય રાખવા જોઈએ. આ બેવડા માપદંડો મનસુખભાઈ વસાવાને પણ સોંપતા નથી, કારણ કે તમે જે વિસ્તારમાંથી આવો છો ત્યાંથી જ આ જનપ્રતિનિધિ આવે છે. તો જનપ્રતિનિધિ જે છે તો એ જનતાના કામ કરી શકે. કદાચ તમને એવી કદાચ આ મેટર મોટી નહીં લાગતી, તમને એવું લાગતું હશે કાયદાની રીતે કામ કરે છે, તો નકલી કચેરીના જે કૌભાંડીઓ તો કેમ છૂટી ગયા? કેમ ભાઈ અત્યારે બધી રીતે બહાર છે? જે તમારા જ વિસ્તારની અંદર જે મનરેગાનું કૌભાંડ થયું, એ મનરેગાના કૌભાંડના જે આરોપીઓ હતા એ કેમ છૂટી ગયા? સામાન્ય નીતિ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાંથી છૂટી ગયા. કેમ ભાઈ તમને ત્યાં ન દેખાણું? અને અત્યારે ચેતરભાઈ વસાવા છે તો તમને ત્યાં કહી શકાય કે દ્રષ્ટિકોણ આખો અલગ થઈ રહ્યો છે. એટલે મહેરબાની કરીને કંઈક સારા ચશ્મા હોય, કદાચ તમને દૂરનું સરખું ન દેખાતું હોય, મહેરબાની કરીને હું તો એવું ઈચ્છું છું કે મનસુખભાઈ વસાવે ચશ્મા કરાવી લેવાની જરૂર છે. યુવરાજસિંહની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.